આજે આપણે 77માં પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવા માટે આ નવા ગામે એકત્રિત થયા છીએ, જે નિમિત્તે અત્રે ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, અધિકારીગણ, તાલુકાના તમામ નાગરિકો, ભાઈઓ બહેનો, શાળાના વાલા વિદ્યાર્થીઓ અને પત્રકાર મિત્રોને અનેક અનેક હાર્દિક શુભકામનાઓ સાથે સાથે શુભેચ્છાઓ પાઠવું છું। આ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી। આપ સૌ જાણો છો કે આપણો દેશ આઝાદ થયો અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું લેખિત સ્વરૂપનું બંધારણ છે એ બંધારણ અમલમાં આવ્યું। આ બંધારણ છે એ બંધારણ ભારતનો આત્મા છે, ભારતની ચેતનાનો, અને આજનો આ ભારતના બંધારણ દિવસ છે। આજે આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ। આ સલામી ધ્વજની સાથે સાથે ભારતના બંધારણને, ભારતની લોકશાહીને અને ભારતના સામાન્ય નાગરિકની સર્વોચ્ચ સત્તાને આપીએ છીએ। આ ધ્વજમાં સમાયેલ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ, શહીદોના બલિદાન, બંધારણમાં સમાયેલ મૂલ્યો અને દેશના દરેક નાગરિકના અધિકાર તથા ફરજોને પણ આપણે આ દિવસે સલામી આપીએ છીએ। જ્યારે આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ ત્યારે સત્ય, અહિંસા, સમાનતા, ન્યાય અને બંધુત્વ જેવા મૂલ્યોને પણ સલામી આપીએ છીએ, જે મૂલ્યો પર આપણો આ ભારત દેશ એ ઊભું છે। એટલે જ બંધારણની શરૂઆત જે આમુખ આપણે જોઈશું પ્રસ્તાવના, તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે આપણે સૌ ભારતના લોકો, એટલે પ્રજાતંત્ર, ગણતંત્રનો સાચો અર્થ છે લોકોનું શાસન, અને જેમાં લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન, અને જેમાં નાગરિક છે એ નાગરિક સર્વોપરી હોય છે। મતલબ કે ભારતનો કોઈ પણ નાગરિક છે એ ભારતના રાષ્ટ્રપતિ પણ બની શકે છે, એવી જોગવાઈ આપણા બંધારણની અંદર કરવામાં આવેલી છે। આપણા બંધારણમાં રૂલ ઓફ લો ના સિદ્ધાંતને સ્વીકારેલ છે, નહીં કે રૂલ બાય લો। રૂલ ઓફ લો ના મુખ્ય 3 તત્વો છે, સ્તંભ છે। સુપ્રીમસી ઓફ લો, એટલે કે મનમાની નહીં, માત્ર કાયદા પ્રમાણે જ કાર્યવાહી। ઇક્વાલિટી બિફોર લો, બધા નાગરિકો કાયદા સામે સમાન છે। અને પ્રોટેક્શન ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ, એટલે કે નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા કરવી। આ રૂલ ઓફ લોને મજબૂત આધાર આપતો દસ્તાવેજ એટલે આ આપણું આ ભારતનું બંધારણ। મિત્રો, ભારતનું બંધારણ એ એક દિવસમાં બનેલું નથી। બંધારણ ઘડવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ જેટલો લાંબો સમય લાગેલો છે। બાબા સાહેબ આંબેડકર બંધારણની આત્મા, જવાબ આપનાર વ્યક્તિ હતા। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર કાયદાના નિષ્ણાત નહોતા, તેઓ સમાજના ઘા ઓળખતા વિચારક હતા। તેમણે કહ્યું, પોલિટિકલ ડેમોક્રેસી વિધાઉટ સોશિયલ ડેમોક્રેસી નોટ લાસ્ટ લોંગ, અર્થાત જો સમાજમાં સમાનતા નહીં હોય, જો ગરીબ વંચિતને ન્યાય નહીં મળે, તો મતદાન માત્ર એક ઔપચારિકતા બની જશે। એટલે જ બાબા સાહેબ સમાનતા, માનવ ગૌરવ અને બંધુત્વના બંધારણના હૃદયમાં મૂક્યા। બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવનાનું તત્વજ્ઞાન, બંધારણની પ્રસ્તાવના ભારતનું દર્શન છે। જસ્ટિસ એટલે કે ન્યાય, જેવા કે સામાજિક ન્યાય, સૌ પ્રથમ સામાજિક ન્યાય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ આર્થિક ન્યાય અને ત્યારબાદ રાજકીય ન્યાય। લિબર્ટી એટલે કે સ્વતંત્રતા, જેવી કે સૌને વિચારવાની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, અને બિલીફ એટલે કે માન્યતાની પણ સ્વતંત્રતા રહેલી છે। ત્યારબાદ ઇક્વાલિટી એટલે કે સમાનતા, જેવી કે કાયદા સામે સમાનતા, બધી તકોની અંદર, ઓપોર્ચ્યુનિટીની અંદર
તકની અંદર સમાનતા અને સૌને સરખું માન મળે એ માટેની ઇક્વાલિટીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. અને ફ્રેટર્નિટી એટલે કે બંધુત્વ જેવી કે રાષ્ટ્રીય એકતા, માનવ ગૌરવ આ માત્ર શબ્દો નથી, આ ભારતની ભવિષ્યની દિશા છે. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. જેમ કે આર્ટિકલ 14, આપ સૌ જાણો છો કે ભારતના બંધારણની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ પણ આપવામાં આવેલા છે અને એનો મુખ્ય ઉદ્દેશ છે કે ભારતના નાગરિકોને પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું. રાજ્ય કોઈ પણ વ્યક્તિને કાયદા સામે અસમાન વર્તન નહીં કરે. મતલબ કે અમીર હોય કે ગરીબ, અધિકારી હોય કે સામાન્ય નાગરિક, કોઈ પણ પ્રકારના જાતિ, ધર્મ, લિંગ જેના આધારે રાજ્ય ક્યારે ભેદભાવ કરી શકે નહીં. આર્ટિકલ 15 કહે છે કે રાજ્ય છે એ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે કોઈ ભેદભાવ નહીં કરે. આર્ટિકલ 17 અસ્પૃશ્યતા સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવેલી છે. તેનો કોઈ પણ સ્વરૂપે ગુનો બને છે અને મતલબ કે દરેક વ્યક્તિ એ જાહેર કુવાઓ હોય, ઘાટ હોય, નદી હોય, નાળા હોય, પાણીના સ્ત્રોત હોય, રસ્તા હોય, શાળા હોય, આંગણવાડી હોય, દુકાનો હોય વગેરે તમામ ઉપર નાગરિકોના હક અધિકાર રહેલા છે. આ ફક્ત જોગવાઈ નથી પરંતુ બંધારણે આપેલી માનવ ગૌરવની ખાતરી છે. બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું હતું કે સમાનતા વિના સ્વતંત્રતા અર્થહીન છે અને અસ્પૃશ્યતા નાબૂદી વિના સામાજિક ન્યાય અધૂરો છે. આર્ટિકલ 19 કહે છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. આપને સૌને આપ બોલી શકો છો એનું કારણ છે કે આપને આ આર્ટિકલ 19 થી એક સ્વતંત્રતા મળી છે. શાંતિપૂર્ણ સભા કરવાની સ્વતંત્રતા છે. ભારતની અંદર તમે ગમે ત્યાં ફરી શકો છો. તમને કોઈ પણ પ્રકારની રોકટોક કોઈ કરી શકતું નથી કારણ કે આર્ટિકલ 19 ની અંદર ભારતમાં ફરવાની સ્વતંત્રતા છે, રહેવાની, વ્યવસાય કરવાની વગેરે આ સ્વતંત્રતાઓ ભારતના બંધારણમાં આર્ટિકલ 19માં આપી છે. આર્ટિકલ 21 કહે છે દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે તેમજ વ્યક્તિગત સ્વતંત્રતાનો પણ અધિકાર છે. અને આજ ભારતના બંધારણમાં આર્ટિકલ 32 છે એ નાગરિકને મૂળભૂત અધિકારોની સીધી રક્ષા આપે છે. કદાચ આપ સુવિદિત હશો કે આપના આ કોઈ પણ ફંડામેન્ટલ રાઇટ્સનો કોઈ પણ ભંગ કરે તો તમે સીધા જ સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો. કારણ કે આર્ટિકલ 32 એ ભારત નાગરિકોને સીધા સુપ્રીમ કોર્ટમાં જવાની જોગવાઈ કરવામાં આવેલી છે. બંધારણે આપણને ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા પરંતુ સાથે સાથે ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ આપી છે. આજે સમસ્યા એ નથી કે અધિકાર નથી, સમસ્યા એ છે કે આપણે ફરજ ભૂલાઈ ગઈ છે. જાહેર સંપત્તિને નુકસાન કરવું, મતદાન ન કરવું જેનાથી લોકશાહી નબળી બને છે, ભ્રષ્ટાચારને સહન કરવો જેનાથી ભ્રષ્ટાચાર એ લોકશાહીને ખોખલી કરે છે, કાયદા પર વિશ્વાસ તૂટે છે તેમજ નૈતિકતાનો નાશ થાય છે. સાચો નાગરિક એ છે કે અધિકાર પહેલા નહીં ફરજ પહેલા યાદા કરે. આપણા જ બંધારણની અંદર ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે મૂળભૂત ફરજોની પણ જોગવાઈ કરી છે અને અધિકાર વિના ફરજ એ અધૂરી લાગે. ફરજો એ લોકશાહીને જીવંત રાખે છે. દરેક નાગરિક કાયદાનું પાલન કરે, જાહેર સંપત્તિનું રક્ષણ કરે, શાંતિ અને સહિષ્ણુતા રાખે તો લોકશાહી મજબૂત બને છે. કચરો રસ્તા પર ન ફેંકવો, લાંચ ન આપવી, ખોટી અફવાઓ ન ફેલાવી, જંગલ અને પ્રાણીઓનું રક્ષણ કરવું આ બધું કાયદાથી નહીં પણ ફરજથી અને સમજથી થાય છે. રાષ્ટ્રીય એકતા માટે ફરજો અનિવાર્ય છે. બંધારણ કેટલું પણ સારું હોય પણ નાગરિકો ફરજો ભૂલી જાય તો તે જીવંત રહી શકતું નથી. આજનું ભારત એ યુવા ભારત છે. આ દેશ પાસે શક્તિ છે, બુદ્ધિ છે, સંભાવના છે પરંતુ શક્તિ સાથે સંવિધાનિક શિસ્ત જરૂરી છે. ટેકનોલોજી સાથે માનવ મૂલ્યો જરૂરી છે. વિકાસ સાથે ન્યાય અને સમાનતા જરૂરી છે. ભાઈઓ બહેનો, આપ સૌ જાણો છો કે મહાત્મા ગાંધીજીએ આપણને સત્ય અને અહિંસા શીખવ્યા.
સરદાર વલ્લભભાઈ પટેલે 562 જેટલા રજવાડાઓને જોડીને ભારતની એકતા બચાવી. સુભાષચંદ્ર બોઝે ત્યાગ અને શૌર્યનો માર્ગ બતાવ્યો. ભગતસિંહે સામાજિક ન્યાય અને દેશની સ્વતંત્રતા માટે હસતા હસતા ફાંસી સ્વીકારી. બંધારણના તમામ વિચારોનું સંયોજન છે. તેમજ આ 77માં ગણતંત્ર મહોત્સવની ઉજવણીનો ઉદ્દેશ દેશની ભાવિ પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાની જાણકારી આપવી એ આપણી નૈતિક ફરજ હોય તેનું સ્મરણ કરી ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, સુખદેવ, ભગતસિંહ, રાજ્યગુરુના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા શિક્ષણ થકી આત્મનિર્ભરતા, સ્વરોજગારી અને સ્વદેશીનો વ્યાપ વિસ્તારવાનો છે. દેશની આઝાદીની લડતમાં યોગદાન આપનાર મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા તેમજ એકતા અને સમાનતા એ જ આપણી તાકાત છે તે બરકરાર રાખવી એ આપણી જવાબદારી બની રહે છે. તે આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવીએ. આપ સૌ જાણો છો કે ચોટીલા તાલુકો આ જિલ્લાની આગવી ઓળખ છે. ચોટીલા એ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાય છે. તેમજ ચોટીલા એ સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો વિસ્તાર છે, જેનો ભૌતિક આકાર ઊંધી રકાબી જેવો છે. તાલુકામાં ચોટીલા ચામુંડા માતાજીનો ડુંગર, જરિયા મહાદેવનું મંદિર, દેવસર સૂર્યનારાયણ ભગવાનનું મંદિર આવેલ છે, જે સુરત દેવળ તરીકે ઓળખાય છે. તેમજ આ તાલુકામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિના કારણે વિખ્યાત થયેલ છે. તેમજ નવાગામ પાસે ભોગાવો નદીનું ઉદ્ગમ સ્થાન છે. તેમજ આણંદપુર પાસેના વિસ્તારમાં મચ્છુ નદી પણ વહે છે. તેમજ પિયાવા ગામ પાસે આવેલ ભીમોરા ગામે ભીમોરાની પ્રખ્યાત ઐતિહાસિક ગુફાઓ આવેલી છે. તેમજ ચોબારી ગામે આવેલ વાવ આપણો સાંસ્કૃતિક વારસો છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ચોટીલા વિસ્તારમાં અનેક ડુંગરો આવેલા હોવાથી ધરતી અને વાદળોનો સમન્વય મોરના ટવકાથી વાતાવરણ સૌંદર્યમય બની જાય છે, જેનો આનંદ આપણે સૌ લઈ શકીએ છીએ. આઝાદી પછી ભારત દેશે કરેલા વિકાસ અને પ્રગતિ તેમજ આઝાદીનું મૂલ્ય જાણી નવી પેઢી આઝાદી પ્રત્યે સભાન બને તે માટે હજારો વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવી એટલી જરૂરી છે. સરકાર દ્વારા અપનાવેલ વહીવટી નીતિ મુજબ દેશનો વહીવટ સુચારુ રહે તે માટે વિભાગના દરેક અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પારદર્શક, ન્યાયી, હકારાત્મક, લોકાભિમુખ અને છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને કામગીરી કરે એ અપેક્ષિત છે. કામગીરીની વાત કરીએ તો નાયબ કલેક્ટર કચેરી ચોટીલા દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં અમે 25/1/2025ના રોજ હાજર થયા, જે ગઈકાલે જ 1 વર્ષ પૂર્ણ થયું. 1 વર્ષના ટૂંકા ગાળામાં ગેરકાયદેસર ખનીજ ચોરીમાં અલગ અલગ જગ્યાએ 311થી વધુ રેડો પાડી ગેરકાયદેસર કોલસાના 1500થી વધુ કુવાઓ પકડી અને 16,000થી વધુ મેટ્રિક ટન કોલસો તેમજ અનેક મશીનરી જેવી કે ચરખા, ચરખી, બકેટ, સબમર્સિબલ પંપ, વિદ્યુત ટ્રાન્સફોર્મર, ટ્રેક્ટરો, જનરેટરો, કમ્પ્રેસરો જેવો જપ્ત કરી અને મામલતદાર કચેરી થાનગઢ ખાતે રાખવામાં આવેલ છે. આવા જે ખનીજ ચોરો છે એ ગેરકાયદેસર કોલસાના કુવાઓ ખોદેલ તે તમામ કોલસાઓના કુવાની માપણી કરી અને ખનીજ માફિયાઓને 1500 કરોડનો દંડ આપી અને 950 કરોડના જમીન ઉપર બોજા દાખલ કરી અને વસૂલાતની કામગીરી ચાલુમાં છે. તેમજ થાનગઢ અને મૂળી તાલુકાના 18 ગામોમાંથી 2396 એકર જમીન મુક્ત કરાવી ટૂંક સમયની અંદર કાર ફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, થાનગઢ અને મૂળીમાં મેગા ડિમોલેશન એટલે કે દબાણ દૂર કરવાની કામગીરી પણ ચાલુમાં છે. 950થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરી 595 કરોડની એટલે કે 2976 એકર સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવેલી છે.
સાથે સાથે ચોટીલા સબ ડિવિઝનમાં જે ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગરના ડમ્પરો, ટ્રેક્ટરો નીકળે છે તે ગેરકાયદેસર ખનીજ વહન કરતા 307 જેટલા વાહનો પકડી અને 4,01,52,400 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે. ખનીજ ચોરી માટે જે વપરાતા વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એમાં પણ ખાસ કરીને સ્કૂલ છે, હોસ્પિટલ છે, સરકારી બિલ્ડિંગો છે અને ઘરોને મોટા પ્રમાણમાં તિરાડો પડતી હોય છે, નુકસાન થતું હોય છે એવા એક્સપ્લોઝિવ મેગેઝીનના 7 ગોડાઉન જપ્ત કરી 28 લાખનો મુદ્દામાલ સીલ કરીને કાર્યવાહી કરેલી છે. તાલુકાની અંદર અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમોને પાસા હેઠળ તેમજ તડીપાર કરવાની પણ કામગીરી થયેલી છે, જેમાં 21 ઈસમોને તડીપાર કરેલ છે તથા આ અંગે ચોરી કરતા 234 ઈસમોના અદ્રેથી જામીન અને જાત મુચરકા લેવાની કામગીરી કરી છે. ઉપરાંત 88 ઈસમોને તડીપારની દરખાસ્ત પોલીસ વિભાગ તરફથી મંગાવવામાં આવેલી છે. તેમજ ચોટીલા તાલુકાના 8 ગામોને જે સુરઈ કેમિકલ કંપનીને કારણે જે નુકસાન થતું હતું તે સુરઈ કેમિકલ કંપનીની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 14 કેસો પબ્લિક ન્યુસન્સમાં લઈ અને નિકાલ કરવામાં આવ્યો છે. 228 પાક રક્ષણ હથિયારના પરવાના રિન્યુ કરવામાં આવેલ છે. પોલીસ વિભાગ દ્વારા આ વર્ષમાં અટક્યાતી પગલાં લેવા તેમજ પ્રોહિબિશન હેઠળ એટલે કે દારૂના જે કેસો છે એમાં પણ 958 ગુનાઓ દાખલ કરી અને કામગીરી કરવામાં આવેલી છે. નેશનલ હાઈવે ઉપર તપાસ કરી 16 ટ્રક અને 2 પિકઅપ વાનમાં 9,495 મણ ગેરકાયદેસર લાકડાઓ જપ્ત કરી વૃક્ષછેદન ધારા નીચે કાર્યવાહી કરવામાં આવેલી છે. ઓનલાઈન ખાતેદાર ખેડૂત પ્રમાણપત્ર 94 અને 64 ઓફલાઈન ઇસ્યુ કરવામાં આવેલ છે. ઓનલાઈન હંગામી બિનખેતી આપ સૌ જાણો છો કે અત્યારે આ જે પવનચક્કી છે અને સોલર પ્લાન્ટના જે પ્રોજેક્ટો આવ્યા છે, રિન્યુએબલ એનર્જી જે ભારત સરકારની પોલિસી છે એમાં પણ બિનખેતીની પ્રક્રિયા છે એ નાયબ કલેક્ટરની કચેરીએથી થાય છે, જેમાં હંગામી બિનખેતી 103 હુકમો કરી 190 હેક્ટર 91 ચોરસ મીટર અને 91 ગુઠા અને 68 ચોરસ મીટર જમીન છે બિનખેતી કરવામાં આવી છે. 39 તકરારી નોંધો, 31 સતી સુધારણા અને 142 લેન્ડ ગ્રેબિંગનો નિકાલ કરવામાં આવેલ છે. તેમજ ચોટીલા તાલુકામાં એટીવીટી યોજના હેઠળ 2,25,00,000 વિકાસના કામોમાં વાપરવામાં આવેલ છે. મામલાદાર કચેરી ચોટીલા દ્વારા ચોટીલા તાલુકામાં કુલ 41 એફપીએસ એટલે કે ફેર પ્રાઇસ શોપ એટલે કે આપણે વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે. હાલમાં કુલ 21,743 રેશન કાર્ડ ધારકો છે અને 95,529 સભ્યો તેનો એટલે કે રેશન કાર્ડ ધારકો તેનો લાભ લે છે. છેલ્લા 1 વર્ષમાં 951 લાભાર્થીનો વધારો થયો છે અને છેલ્લા 5 વર્ષમાં એનએફએસએ યોજના હેઠળ લાભાર્થીઓને મફતમાં અનાજનું વિતરણ કરવામાં આવે છે. તેમજ દર માસે આશરે ઘઉં 1,116 ક્વિન્ટલ, ચોખા 2,270 ક્વિન્ટલ દર માસે મફત વિતરણ કરવામાં આવે છે. આપ સૌ જાણો છો કે દરેક વ્યક્તિને 5 કિલો અનાજ છે એ અનાજ છે મફત આપવામાં આવે છે. ત્યારબાદ ઉજ્જવલા યોજના એટલે કે જે એલપીજી ગેસનો બોટલ આવે છે એ યોજના અંતર્ગત 1,696 લાભાર્થીઓને નવા ગેસ કનેક્શન આપવામાં આવેલ છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દૈનિક રીતે કુલ 20,000 જેટલા વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજના હેઠળ બપોરનું ભોજન આપવામાં આવે છે અને અલ્પાહારમાં સુખડી પણ આપવામાં આવે છે, જે અંતર્ગત 1,59,01,440 જેટલી રકમનો ચોટીલા તાલુકાની અંદર ખર્ચ કર્યો છે. જેમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોના આરોગ્ય માટે દૂધ આપવામાં આવે છે, જેમાં કુલ દૈનિક સરેરાશ 8,820 બાળકો લાભ લે છે અને 1 વર્ષમાં આશરે કુલ રૂપિયા 1,64,32,200 રૂપિયાનો ખર્ચ થયો છે. આ તાલુકાની અંદર કુલ 131 પ્રાથમિક શાળાઓ, 2 મોડેલ સ્કૂલો, 4 આશ્રમ શાળા, 16 માધ્યમિક શાળાઓ આવેલ છે તેમજ
3 કેજીબીવી શાળાઓ અને 1 બોયઝ હોસ્ટેલ આવેલ છે, જેમાં કુલ 20,000